જૂનાગઢ બહુમાળી ભવનમાં 15 દિવસથી બહુમાળી ભવનની તમામ એલોજન લાઇટ રાત દિવસ ચાલુ છે। હાલમાં અત્યારે દિવસના ચાલુ છે। બહુમાળી ભવન રામ ભરોસે ચાલે છે। અહીંયા કોઈ સિક્યોરિટી ગેરંટી નથી, કોઈ મેન્ટેનન્સ સંભાળવાવાળું નથી। અહીંના સુપરવાઇઝરને ફોન કરો તો ઉપાડતા નથી। 6 દિવસથી પાણીની પાઇપ તૂટેલી છે। અરજદારોને અને બહુમાળી સ્ટાફને આવવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે। પાણી સતત નીકળે છે। તંત્ર કોઈ વ્યક્તિઓ પણ જોવા આવતા નથી। બધા હેરાન છે। તંત્ર આ બાબતમાં ધ્યાન આપે તેવું કર્મચારીઓ અને અહીંના દિવ્યાંગ લોકો પણ પરેશાન છે। ત્રીજા માળે મહિલાઓ માટે ટોયલેટમાં પણ કોઈ વ્યવસ્થા નથી, એટલે મહિલાઓને ત્યાં બીજી જગ્યાએ જવું પડે છે। એવી તો ઘણી સમસ્યા બહુમાળી ભવનમાં પીડાઈ રહ્યું છે। અનેક રજૂઆતો છતાં કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિક લોકો અને કર્મચારીઓ જણાવી રહ્યા છે। ખરેખર આ પ્રશ્ન અમારે લગભગ આ એક મનો દિવસથી સતાવે છે। આ દુઃખદ ત્યારે અડાડ ખરેખર આ મને દુઃખ થયું કે ઘણા સમયથી પ્રયત્ન કરીએ। ખરેખર તો લાઇટ છે 17 દિવસથી હું જોઉં છું। 17 દિવસથી એલોજન લાઇટ રાત અને દિવસ ચાલુ છે। ખરેખર આ થોર બેદરકારી કહેવાય, કેમ કે લાઇટ છે એક એલોજન તમે દિવસ ને રાત ચાલુ હોય તો એનું તમે બિલ ગણો। ખરેખર આ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય। તો લાઇટ ખરેખર આપણી સરકાર છે, સરકાર સંવેદનશીલ સરકાર છે। જ્યારે વીજળી બચાવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાનમાં જ્યારે સારું કામ કરી રહી છે ત્યારે ખરેખર આપણે બધાએ સહયોગ કરવાનો છે, આપણે બધાએ સપોર્ટ કરવાનો છે અને તંત્રએ પણ આમાં ધ્યાન આપી અને જે કંઈ પ્રશ્ન છે એનો ઉકેલ કરવાનો છે। આજે તમે જોવો તો આ વીજળી લગભગ 17 દિવસથી ચાલુ છે। આ એક પ્રશ્ન। બીજો કે આ પાણી છે 7 દિવસથી ચાલુ છે। આવવા જવામાં બધાને તકલીફ પડે છે અને લાભાર્થીઓ જે કે એ બી વિભાગમાં જેટલા કર્મચારીઓ બધાને આવવા જવામાં તકલીફ પડે છે। આ 7 દિવસ થયા છતાં એનો કોઈ નિકાલ કરવામાં આવેલો નથી। આ એક મોટી સમસ્યા। બીજું, પાર્કિંગમાં તમે જો તો લાઇટો એક આ બે વિભાગમાં તો લાઇટ જ નથી। રાતના સમયે આવો તો આ બહુમાળી અડધી આખી અંધકારમય તમને જોવા મળે। આ મેઇન એન્ટ્રીની જે જગ્યા છે ત્યાં પણ લાઇટનો અભાવ છે, લાઇટો ચાલુ નથી। એ પણ એક મોટી સમસ્યા છે। સાથે સાથે તમે જો તો આ જ્યાં ટોયલેટ છે, અમારે દિવ્યાંગોનું ટોયલેટ છે તો એમાં ઘણા બધી નળ છે, એ નળની સમસ્યાઓ છે, ચાલુ નથી। એમ ઉપર ત્રીજા માળમાં, બીજા માળમાં પણ ઘણી જગ્યાએ પાણી ટોયલેટમાં આવતું નથી। તો આ એક મોટી સમસ્યા છે। તો આવી એમ તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જોઈએ તો તમે આ પાછળની સાઈડમાં જો તો ત્યાં પણ તમને ગંદકી જોવા મળશે, દુર્ગંધ આવે અને ઘણી જગ્યાએ વારંવાર સફાઈનું કહેવું પડે। મારી ઓફિસ છે સમાજ સુરક્ષાની, તો કહેવું પડે કે ભાઈ હવે આ તમે સાફ કરજો, ત્યારે એ લોકો કરે। એટલે આમ જોઈએ તો આ બહુમાળી ભવનનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ અત્યારે અમને દેખાતો નથી અને ખરેખર અમારી રિક્વેસ્ટ એવી છે કે ખરેખર એક એવો જિમ્મેદાર વ્યક્તિ દિવસ રાત કામ કરે અને સાથે સિક્યુરિટી માટે અહીં કોઈ વ્યવસ્થા નથી। રામ ભરોસે આખી બહુમાળી છે, ખરેખર સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે અને દિવસના કોઈ એવો જિમ્મેદાર વ્યક્તિ કે જેથી કરીને આ બધું કામમાં ધ્યાન આપે અને આનો સુખદ અંત આવે એવી અમારી માગણી છે। હું મહિલા ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું અને અમારે બહુમાળી ભવનની અંદર આગામી 15 થી 17 દિવસથી સતત અહીંયા મેઇન ગેટની એન્ટ્રી છે, જે 17 જેટલા ડિપાર્ટમેન્ટની અંદર જે કંઈ નાગરિકો આવે છે અથવા તો અમારા લાભાર્થી છો, જેમાં સમાજ સુરક્ષા ખાતું પણ છે, તો એમાં વિકલાંગ પણ આવે છે, તો એને મોટી સમસ્યા છે। સતત પાણીનો સ્ત્રાવ ચાલુ છે। બીજા નંબરની અંદર આગામી 17 થી 18 દિવસથી તો સતત લાઇટો ચાલુ છે, એ પણ કોઈ બંધ કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં। ત્રીજું, જે પાર્કિંગ વ્યવસ્થા છે એની અંદર હાલમાં કોઈ સીસીટીવી કેમેરા નથી અને ત્યાં કોઈ પણ જાતની સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવેલ નથી। અને બીજી રીતે જોઈએ તો અમારા જે ઉપર મહિલા કર્મચારીઓ છે એમને પણ સંડાસ બાથરૂમના અને પાણીના અને ઘણા પ્રશ્નો સમાવેલા છે। તો પણ અમે લોકોએ અમારા ડિપાર્ટમેન્ટ વતી ઘણી અરજીઓ અથવા તો લેખિતમાં લખીને મોકલી આપેલું છે, આજ છતાં કોઈ એનું નિવારણ થયેલ નથી। તમારી શું માગણી? તો અમારી માગણી છે કે બધા ડિપાર્ટમેન્ટ વતી હું બોલું છું કે જો અમારી જે સમસ્યાઓ છે એનું કાયમી નિવારણ આવે એવી અમારી પ્રાર્થના છે લોકોને। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।